ચૂંટણી પૂરી થઈ ગઈ, સરકાર પણ બદલાઈ ગઈ, પરંતુ શું પશ્ચિમ બંગાળમાં રાજકીય તણાવ હજુ પણ યથાવત છે? આ સવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી સોનારપુરમાં હિંસાના ભોગ બનેલા લોકોને મળવા પહોંચ્યા હતા. લોકો સાથે વાતચીત કરવા અને તેમની મુશ્કેલીઓ સાંભળવા ગયેલા અભિષેકને અચાનક જ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. ભીડમાંથી કેટલાક લોકોએ તેમના પર ઈંડા ફેંક્યા, ધક્કા મુક્કી કરી અને તેમનો શર્ટ પણ ફાડી નાખ્યો. ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો અને સ્થિતિ એટલી બગડી ગઈ કે સુરક્ષા કર્મીઓએ તેમને હેલ્મેટ પહેરાવીને ભીડમાંથી સુરક્ષિત બહાર કાઢવા પડ્યા. આ ઘટના બાદ અભિષેક બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેમના પરનો હુમલો રાજકીય રીતે પ્રેરિત હતો અને રાજ્યમાં લોકશાહીની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા. બીજી તરફ આ ઘટનાએ રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ હુમલાની કડક નિંદા કરી અને સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને ભાજપ પર નિશાન સાધ્યું. એમને શું કહ્યું એ સાંભળીએ.